ગાઈસ અમારા કારીગર આવી ગયો છે કડિયા કામ કરવા જો કેવું સરસ કરી નાખે છે હા મને આવડે પિત્રો બધું હો ત્યાં બધું ઈટન બીટો બધું કાઢ નાખી જો નાના છોકરા કોક એરું બેરું ભરે જ કઈડા રાતું હા રાતે પાછું ચોમાસું છે ચોમાવું એટલે આપણે ઓળ કરવાનું જીવડું બીવડું કઈડી જાય ઝેરી તો ચો જવું આપણને ખબર ના પડે ગાઈસ આપણે આ બધું કરવું જરૂરી હતું એટલે અમે કરી નાખ્યું ગાઈસ આમાં કારીગર સારો મળી ગયો સસ્તામાં અમને કારીગર મિત્રો 3500 રૂપિયા કીધા હા આટલા કરવાના એક આટલું ને એક સંડાસ નું ફરકું જઈએ બતાવી દો 3500 રૂપિયા કીધા ગાઈસ આપણે 3500 થોડા હાલાય આ રૂપિયા 200 માં થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચિયારમાં આજનો ન્યૂ વ્લોગ આપણે શરૂ થઈ ગયો છે ને ચા પણ બનાવી દીધી સરસ ખીચડી પણ વઘારી નાખી આપણે અમારા જેનિલભાઈ પણ જાગી ગયા અમારા આવાજ ગુડ મોર્નિંગ ટીચર આજે મારો નવો વડો વાલી આવી ગયો છે જય આછાપુરામાં ટીચર આજે મારો નવો વડો ચાલુ થઈ ગયો છે સવારે ચમ ઉઠ્યાને નિશાળ નતું જવાનું જીજી ઉઠાડતી હતી ને ચમ રજા કરની છુટ્ટી ભાઈ કેતી છુટ્ટી કરવાની હોય યાર આખો દાડો છુટ્ટી જ કરવાની ભણવા જવું પડે ને પછી બનશો તો આ વચ્ચે તો તમે પોલીસવાલા બનશો વગર બને પોલીસવાલા ચોથી બનશો હે હાલો તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ આપણે કરી નાખ્યું છે રેડી ને અમારે શીતલ તો હૂતો છે હજી હવે એમને જગાડીએ આપણે હા ગાઈસ જો અમારે તો અહીંયા લોટ બંધાય છે નોકરી ચાલુ હવે ચાલુ નોકરી થઈ ગઈ દાળ ઢોકળીનો લોટ બંધાય દાળ ઢોકળી અમારી નોકરી ચાલુ નોકરી ચાલુ અમારી રજા આવે નહીં શું કેવું બીમાર હતા સારું થઈ ગઈ તબિયત હવે આજથી નોકરી ચાલુ 2 દાડાની રે વેકેશન આવી તું 3 દાડાની મહિનામાં 3 દાડા વેકેશન આવી જાય પછી નોકરી ચાલુ હા દાળ ઢોકળી બનાવવાના આજ તો દાળ ઢોકળી બનાવે છે અમાર શીતલ અમાર સુરુ નિશાળ જઈને આવી ગયા ને સુરુ દાળ ઢોકળી બનાવવાનું હાવજ તો નિશાળ જતો જ નહીં કાલથી મોકલો નિશાળ ઘેર રાખો હોતે મોકલી જ દેવાના હુઈ રે પાડો નિશાળ જઈને ઉઠા નહીં નિશાળ ના ટાઈમ નિશાળ જઈને હા માં સુરુ તો નિશાળ હેડી હતી મને ખબર હતી મેં મમ્મીને કીધું તો હું જાણે કીધું તો ગાઈસ આપણે તો દાળ ઢોકળી બને છે આ કઈ ઢોકળી કહેવાય આવી ટપકા ઢોકળી બનાવે છે ટપકા ઢોકળી આ નવી ફેશનની ટપકી ઢોકળી ગાઈસ ટપકી ઢોકળી નહીં ટપકી ઢોકળી આના ટપકી ઢોકળી કરવાની ગાઈસ જો આના આવી રીતે પેલા જણા લોયા પાડવાના પછી હાથેથી વણવાની ગોળ ગોળે કરવાની છે મસ્તની બનાવી છે ટપકી ઢોકળી કહેવાય આને નહીં આજ તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે આપણે દાળ ઢોકળી ખાવાની છે ઘણા દિવસે આજ તો 2 મહિના ઉપર થઈ ગયા દાળ ઢોકળી ખાધે નહીં હા એટલે આજ ઈચ્છા થઈ ગઈ હતી દાળ ઢોકળીની દાળ ઢોકળી ખાઈએ ગાઈસ આપણે હવે દાળ ઢોકળી દાળ ટપકા ઢોકળી નંખાય છે જો ટપકા ઢોકળી નોખે છે અમાર શીતલ ટપકા ઢોકળી ટપકી ઢોકળી કહેવાય ટપકી ઢોકળી જો આયતા કરી નાખવાની જો આવી રીતે કરવાની ગાઈસ આને કહેવાય ટપકી ઢોકળી જો સરસ બનાવો ને જમવાની પણ બહુ મજા આવે તમને ખાવાની એક નંબર ઢોકળી બને તમારા બાળકો ખાતા હોય ને એનથી વધુ કોઈ પેલી ઢોકળી કરતી આ ઢોકળી બહુ મજા આવે બહુ મજા આવે છૂટી થાય એટલે મજા આવે એક બીજી પણ ઢોકળી આવે છે પોટકી ઢોકળી આપણે મિત્રો એક વખત બનાવી હતી તમને ખબર હોય તો એમાં બટેકાનો માવો ભરીને બનાવવાની તો પોટકી ઢોકળી કહેવાય મિત્રો હું એક બનાવવાની છું
પેલા ગુંદા કયા કહેવાય? રસગુંદા. રસગુંદા. રસગુંદાનું શાક બનાવવાની છું. એટલે ગુંદા આવી તો હું લઉં ને પછી તમને શાક બનાવીને બતાડીશ. રસીલા ગુંદાનું શાક બનાવવાનું છે આપણે. રસીલા ગુંદાનું શાક. જો અમાર દાળ જેવી ઉકળી છે સર. કોણ કોણ બનાવે છે, કોને કોને ખાધેલું કોમેન્ટ લખજો. પછી કોમેન્ટ લખજો. ગુંદા આવી એટલે મિત્રો હું લાવું ને પછી તમને બતાવું શાક કઈ રીતના બનાવાય. આમ થોડું આમ થોડિયા કાઢીએ ને તારે આપણે ના મજા આવે, પણ બહુ મસ્ત શાક બને. આમ ખાતા રહી જો. કકરું કકરું બને કકરું કકરું શાક બને, પછી રસ ને રોટલી, મજા આવી જાય ખાવાની. આનંદ આવી જાય જમવાની ચોમાસાની. જો ટપકી ઢોકળી રેડી થઈ ગઈ છે. મને મોઢામાં પાણી આવી ગયા. અમાર તો પણ એવા ગુંદા નથી આવતા ભાવનગર. રસીલા ગુંદા કેવા હોય કંટો. સિદ્ધપુરમાં અમાર બહુ આવે, રોજ આવે. રોજ આવે પણ હમણાં મારે બનાવવાનું નતું એટલે હવે આવશે એટલે હું લઈ લઈશ. પછી હું સબ્જી બનાવીશ રસીલા ગુંદાનું. હવે તો પપ્પા રસોઈ ને હવે તો મમ્મી રસોઈ. હા, રસોઈ બદલાઈ ગયા. નેતા બદલાઈ ગયો, નેતા બદલાઈ ગયો, સીટ બદલાઈ ગઈ, સીટ બધું ચેન્જ બદલાઈ થઈ ગયું. ગઈ. મારે કચરા પોતા પાછા આવી ગયા. મારા કચરા પોતા પાછા આવી ગયા, વાહન એમને પાછા આવી ગયા. સીટ બદલાણી મિત્રો, સીટ બદલાણી. રસોઈઓ બદલાઈ ગયો ગાય શાકથી. બગડે નિશાળની રજા પાડી. કાલથી બગડ નિશાળે ચાલુ. હાવજ રજા પાડી જો. એ હાવજ બેટરી મૂક. હાવજ ને જો વેકેશન છે. એક નહીં ઢોકળી યાર બહુ કરી યાર, બહુ વાર લાગી. મસ્ત બની જો. જો ગાઈસ કેવો સરસ લુક આવી ગયો. મસ્ત ટપકી ઢોકળી આવે છે. એક નંબર ટેટી સુટી સુટી મિત્રો બની. તો બાળકોને મજા આવે આવી ઢોકળી ખાવાની. મજા આવે ને આપણને પણ મજા આવી જશે. ટપકી ઢોકળી એક નંબર. જો આ રીતે સીજવા દેવાની, થાળીની અંદર પાણી રાખવાનું. કેવું તમને એમ લાગે ને કે પાણી ઓછું પડ્યું તો આ નાખવું હોય ને તો ગરમ પાણી અંદર નાખવાનું, ઠંડુ પાણી નહીં નાખવાનું. ઠંડુ નાખો ને તો ઠંડુ જલ્દી પાણી સીજે નહીં નહીં. નહીં હારી ના બને, હારી ટેસ્ટ ના બગડી ટેસ્ટ જાય. બગડી જાય. એટલે આ ગરમ પાણી છે ને આ નાખી દેવાનું અંદર એટલે બહુ મસ્ત બનાવ. સરસ લુક આવી ગયો ઢોકળીનો. અમારે તો કોઈ જરૂર નહીં નાખવાની, પણ આ તો જેને નાખવાની જરૂર હોય ને પાણી ઓછું પડ્યું હોય ને તો તમારે નાખી દેવાનું. બહુ મસ્ત ઢોકળી બનાવ. અને જાડો લોટ લેવાનો મિત્રો, કકરો લોટ લેવાનો. કકરો આપણે ભાખરીનો જાડો લોટ નથી આવતો એનો લેવાનો. બહુ મસ્ત મજા આવી જાય. તમે મજા એકવાર અવશ્ય બનીને ખાજો, પછી મને યાદ કરશો કે ના ના વાહ શીતલબેન. બંધો હે મંડાળા એવું. તમે તો મસાલો બનાવ્યો. ટોકર ભરીને મસાલો બનાવ્યો. હાના માટે બનાવ્યો મસાલો. શીરો બનાવ્યો. શીરો તો ઘડિયા કોમ વાળા આવી ગયા છે અમારા કારીગર. નહીં કારીગર બોલાયા સ્પેશિયલ ભાવનગરથી. જો અમારા જેનિલભાઈ જો આ પૂરવાનું છે. સૌ આપણે ખાલ પૂરો હરખો કરવાનું છે ગાઈસ. એના માટે ઊભો થા ને મોય પહેરી જા. જો ગાઈસ કેવું બનાવી દીધું છે. સરસ થઈ ગયું. હા અમારે શીતલે કરી નાખ્યું. હા હવે અમે જઈએ છીએ ગોકુલધામ. જો અમે હવે નીકળી પડ્યા છીએ. સાંજ થઈ ગઈ છે. બાપુના ઘરે ગોકુલધામ થઈ ગયા છીએ. ભાઈ પણ દાદી પણ ત્યાં છે. એટલે અમે જઈએ છીએ ગોકુલધામ.
આમ સારું ને ફાવે છે ને હે તો રહો હો રહેવું છે ને આવવાનું નહીં ભાવતું આપણે જો ફાવા ના અમને જ નથી ફાવતું. અમારી હોય ને તો સારું સારું બોલા ચાલો કરે રાતે ઊભું થાત ખબર પડે નહીં શું લઈને આવ્યો ચાલુ હોય ને તો પડીકન બડીકન ખાવાના. પોઈલા તો શું થયું? થેલામ બેલામ બધું ઉડાડ્યું ઘરમાં તો નામ પડ્યું હોય. કેરીનો રસ બના બદામ કેરી નહીં બદામ છે ને બીજું શું બનાવ્યું ભીંડાનું શાક, બટેકાનું શાક. હા જો અમારું શીતલ તો ભીંડાનું શાક બનાવી મરચું નાખવાનું. આવું બનાવી ખીચડી ના તો બટેકાનું એ શાક તો ચડી ગયા ભીંડા. જો મરચું બીજું નાખવાનું. જો બેઠું નાખી દીધું ને મેડમ બનાવો હળદર નાખીએ ને. બટેકાનું તમારા મોટા ભાઈ બે હવા આયા હાલો મહારાજ જો મહારાજને લાલ લઈ જાઓ પકડી. મહારાજ બાર હાલો હાલો જો બહાર આવો. રાત છે ને. પણ disturb કરો, લાલ લઈ જાઓ. સુરુબેન રસ કાઢી રસ સુરુબેન રસ કાઢી દે. રસ કાઢી તમે શું કાઢ આના નજરનો લોટો વાળતો હા ગાડું સરી થઈ ગયું. તો હવે નજરનો લોટો વાળ દે તું ખૂન ખરી ગયું હોય. ખૂન આપણે તો જમવા બેસી જઈએ હવે જો રસ રોટલી બટેકાનું શાક ભીંડાનું શાક શીતલ રોટલી બનાવો નહીં બની કંઈક નહીં કઈ રોટલી કુલચા રોટલી ચાલે. હા કુલચા રોટલી હા નવી આવી છે જો આમાં મમ્મી જમવું છે ને બોલો ચડાવતી હતા. હે હા જમી લો પછી ઉઈ જાઓ વરસાદ આવશે તો હા અમે પલડીશું તમે તો ઘરમાં જ છો આવો ખાઈને જતા રહીએ હોન ના તમે લઈ જવા નહીં. એમ ભાઈને લઈ જા ભાઈ તમને લઈ જા તમે લઈ જવાના. સ્કૂટર માથે બે કેમ કશું ના થાય સ્કૂટર માથે અત્યારે તો આપણને મળે. નહીં? અત્યારે આવું હોય તો આવતા રહું કેવું હા લઈ જવાનું ગાડી. ઓ બે જ જવાનું હલો જમવા બેસી જઈએ અમે ગણેશ બાપુ હલો તાર ગાઈસ આપણે જમી લઈએ હવે સરસ મજાનું ગાઈસ અમે તો જમી લીધું હવે ગણેશ બાપુના ઘેર હવે વાહન વાહન કરીને જઈએ. વાહન વાહન કરીને ઘર ભેગા મોટો બંબો લઈને આવો નહીં હે ઘર ભેગા થઈ કોણ ગયા કરવા કરતી હતી? તમે આવી કોઠારી ગયા. વાસની નહીં હા હાલો નજરે બાંધી નાખીએ વગેરે વાહન જોઈ જાય હા મમ્મીએ ખાઈ લીધું મમ્મી ખાઈ લીધું ને હા રોહન મજા મજા એ લે જો નવું કર્યું જો છોટા ઉડાડ્યા હા 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 લુગડો બગાડે મારો એ તો ધોવાઈ જાય હાલો કોઈ વાંધો નહીં ગાઈસ અમે તો બેઠા જમીન ગાળવીને આવા જો હા ભાભી ફોન કર્યા મમ્મી તેડે બહાર ચો ઉપડી ગાડી હા ચો ઉપડ્યો બહાર જો બહાર એમને ખાઈને પીને બહાર બેહવાનું નહીં
પીરે વિસકીની આહા. પીરે વિસકીની મહેફિલ જમવાની હું કેવું ભાઈ હું કેવું ભાઈ તારી રતન મમ્મી. હોટલ જવાની મમ્મીને બરોબર હેરાતું નહીં તો જબર હેડ તો વચ્ચે નું અંતર મંતર જાદુ મંતર કર્યું મેં હા ભાઈ તો જઈએ અમે હમ જો તમે હમ આવું આવી જજો હું કીધું હમ હા હાલો સુરુબેન હાલો આપણે ઘેર જઈએ હવે હા ઉપરી આવો આપણા ઘેર જો ગાઈસ આ જો રમતે ચડ્યું ફૂલેકું અને યાદ કર